નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે અમેરિકાથી વરિષ્ઠ પત્રકાર કૌશિક અમીન જોડાયા છે. કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. નમસ્કાર. કૌશિકભાઈ એક ઘા ને બે કટકાની શૈલીમાં વાત કરે છે, કારણ કે ચરોતરી પટેલ છે અને અમેરિકામાં વસતા ગુજરાતીઓને બરાબર, એમના ડીએનએ ને પણ બરાબર જાણે છે. અને આજે જે વાત કરવાની છે એ આમ તો એપ્સ્ટેઇન ફાઇલ અને ટ્રમ્પની તો વાત કરીશું જ. ગાઝામાં જે નરસંહાર કર્યો નેતન્યાહુએ, એમને મળવા ગયેલા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ વાત કરીશું. પરંતુ શરૂઆતમાં આપણે જે વાત કરવી છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવત એ અમેરિકાના પ્રવાસે જઈને શું કરવા માંગે છે એના પર વધારે ભાર મૂકીશું, કારણ કે અમેરિકામાં હિન્દુ સ્વયંસેવક સંઘના લોકો ઘણા બધા છે, ત્યાં વીએચપી ના લોકો ઘણા બધા છે. સંઘ પરિવાર જુદા જુદા સંગઠનોને નામે ત્યાં આગળ કામ કરે છે. જરૂર પડે ત્યારે એનું રજીસ્ટ્રેશન પણ બદલાવે છે. ઇંગ્લેન્ડમાં જે રીતે અથવા બ્રિટનમાં જે રીતે બદલાવ્યું છે એ રીતે. અને એમનો ત્યાં જવાનો હેતુ શું છે? કારણ કે રામ માધવ પહેલા જઈ આવ્યા. રામ માધવ વિશે પણ કૌશિકભાઈએ આપણને આજે થોડી ઘણી વાત કરવી પડશે, કારણ કે રામ માધવને એ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીના મહત્વના હોદ્દે પાછા લીધા છે. એમને ઉપપ્રમુખ બનાવવામાં આવે છે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પહેલા એ મહામંત્રી હતા અને અમેરિકા સાથે એમનો જે સંબંધ છે અને અમેરિકામાં જઈને એમણે જે નિવેદનો થોડા વખત પહેલા કર્યા હતા એની પણ વાતનો ઉલ્લેખ કૌશિકભાઈ આપણી સાથે કરશે. ડોક્ટર ભાગવત આમ તો ઢોરના ડોક્ટર છે, પાછા એ માણસોના ડોક્ટર નથી, પરંતુ અત્યારે કદાચ હિન્દુ ધર્મના, સનાતન ધર્મના ડોક્ટર હોય એ રીતે અમેરિકામાં પ્રવાસ કરી રહ્યા છે. અને એમના પ્રવાસ પહેલા અહીંયાથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આમ તો ભૂપેન્દ્રભાઈ બિચારા એ દિલ્હીના ઈશારે જ કામ કરી રહ્યા છે. ગુજરાતમાં એમનું કેટલું ઉપજે છે ખબર નથી. સહી કરવા માટે એમને રાખવામાં આવ્યા છે એવું પણ ઘણા લોકો કહે છે, એમની જ પાર્ટીના લોકો. એટલે ભૂપેન્દ્રભાઈ અમેરિકામાં જાય છે. સજ્જન માણસ છે, સોચા માણસ છે, ભલા માણસ છે, પણ સહી કરવા માટે કોઈક માણસ જોઈએ. એટલે ચબરકીના મુખ્યમંત્રી તરીકે, જેમ રાજસ્થાનમાં છે, મધ્યપ્રદેશમાં છે, ઉડીસામાં છે, એવા ચબરકીના મુખ્યમંત્રી એ અમેરિકા જાય છે ડોક્ટર ભાગવતની મુલાકાત પહેલા. અને અમને જે જાણવા મળે છે કૌશિકભાઈ, એ ગુજરાતીઓને નહીં પણ દક્ષિણ ભારતીયો સાથે વધારે સંબંધ સ્થાપિત કરવાની કોશિશ કરે છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ભારતને બદલે અમેરિકામાં વધારે થતો હોય એવું અમને લાગે છે. તમને શું લાગે છે એ જાણવા માટે હું અને આપણા દર્શકો જરૂર ઉત્સુક છીએ. એટલે આજે આપ જરા વિગતે વાત કરશો એવી અપેક્ષા કરું છું. કેટલાક મુદ્દાઓને ચર્ચા કરવી છે. આપણે એપ્સ્ટેઇન ફાઇલનું શું થયું એની વાત કરવી છે. ગાઝાના વિકાસ માટે ટ્રમ્પભાઈના જમાઈ રાજ જે રીતે હમાસના નેતાઓને મળીને આવ્યા, એ શું લઈને આવ્યા, એમનું તરભાણું કઈ રીતે ભરાય છે, અને નેતન્યાહુ આ વખતે હારે છે કે જીતે છે. તમારે ત્યાં પણ છે ને મધ્યસત્રી ચૂંટણીઓ ચાલે છે, એમાં શું ખેલ થઈ રહ્યો છે. ટ્રમ્પભાઈની લોકપ્રિયતા દેશમાં અને વિદેશમાં ઘટી રહી છે તો આપણે બધા જાણીએ છીએ. પણ આપ મન મોકળાશથી આ બધા મુદ્દાઓ ઉપર વાત કરો એવો આપને અનુરોધ છે. કૌશિકભાઈ આપણા પરિવારના સભ્ય છે અને ખુલીને વાત કરે છે, એટલે આપણા દર્શકોને પણ એ ખૂબ ગમે છે. કારણ કે આજકાલ પ્રશસ્તિ ગાન કરનારા તો ભાડેથી બહુ મળે છે, પણ સાચી વાત, ટકોરાબંધ વાત કરનારા બહુ ઓછા મળે છે. એટલે કૌશિકભાઈ આપનું ફરી એકવાર સીધું ને સટમાં સ્વાગત, અને સીધી ને સટ વાત કરો એવો અનુરોધ. કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને. તમને અને મને કદાચ દિમાગી નક્સલ લોકો કહે તો આશ્ચર્ય નહીં પામતા.
વડાપ્રધાને ડેફિનેશન આપી છે અને વડાપ્રધાનનો ખાસ કરીને જે વિરોધ કરે એ લોકો દિમાગી નક્સલ કહી શકીએ, પણ વડાપ્રધાન પોતે જે રીતે વર્તી રહ્યા છે તો મને તો એવું લાગે છે કે દિમાગી નક્સલ તો વડાપ્રધાન ખુદ છે. ભારતના અમારા 57મા રાજ્યના મુખ્યમંત્રી છે. તમે આઈ ઓબ્જેક્શન લો ઓબ્જેક્ટ કે ટુ, પણ અમે સોવરિન કન્ટ્રી છીએ, અમારા માનનીય પ્રાઇમ મિનિસ્ટર છે. 15 ઓગસ્ટની સર્વ દર્શકોને મોડા પણ શુભકામનાઓ પાઠવું છું. 80મા વર્ષમાં પ્રવેશ કર્યો છે આપણે. 79 વર્ષ પૂરા થયા અને 79 વર્ષની અંદર સૌથી વધુ નાદાન અને કાયર વડાપ્રધાન જો ભારતને મળ્યા હોય તો નરેન્દ્ર મોદી છે. અને દિમાગી નક્સલ છે. દિમાગ જેવી વસ્તુ એમના ખોપડીમાં છે કે કેમ એ શંકાને કારણ આપે છે. જે રીતે સિવિલ ડિફેન્સની વાત કરે છે, જે રીતે અર્બન નક્સલ અને પછી દિમાગી નક્સલની વાત કરે છે, આ અગાઉ આંદોલન જીવીની વાત કરતા હતા. એટલે દર વખતે એક તો ઘસી પીટી રેકોર્ડ છેલ્લા 14 વર્ષથી આપણે સાંભળીએ છીએ 15મી ઓગસ્ટના લાલ કિલ્લાના પ્રવચનોની. વિદેશ નીતિ અથવા તો ભારતના સંબંધો કેવા રહેશે એની વાત કરતા નથી, પણ બજરંગ દળ અને આરએસએસ જેવી સંસ્થાઓને પ્રમોટ કરવાના, સિવિલ ડિફેન્સના અને અગ્નિવીર જેવા 4 વર્ષીય સૈનિકો ઉમેરો કરવાના ની જે રીતે રજૂઆત કરે છે સિવિલ ડિફેન્સના નામે, ભારતને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે એ ખબર પડતી નથી. એમના કોઈ મંત્રીઓને કોઈ ખબર પડતી નથી. એ ડિફેન્સના સોદાઓ છે. ભાગવત સાહેબની વાત કરવાની શરૂઆત તો કરીશ, પણ જે રીતે ડિફેન્સની અંદર એમને ક્લેમ કર્યો કે અમે 50 દેશોની અંદર ડિફેન્સનો સામાન નિકાસ કરીએ છીએ, પણ એ 50 દેશો કરતાં દુનિયાનો સૌથી વધુ સંરક્ષણ શસ્ત્રોનો આયાત કરનારો દેશ એ ભારત છે. અને આ વાતની ચોખવટ તમારે ત્યાંની કોઈ પણ ચેનલો કરતી નથી. આ એક કમનસીબી છે. અને સંરક્ષણ મંત્રી જે સૌથી વધુ આયાત કરે છે એ સંરક્ષણ મંત્રી લીંબુ મરચાં લઈને ફર્યા કરે છે અને હજી વધારે શુભ અને લાભ થાય એના ચાંદલા કરે છે. આટલી વાત 15મી ઓગસ્ટના વડાપ્રધાનના પ્રવચનની કરીશ. ભારતમાં લોકશાહીનો મૃત્યુ ઘંટ વગાડતું આ પ્રવચન હતું એ હું ચોક્કસ કહીશ. લાલ કિલ્લાની પ્રાચીર પરથી જે રીતે એમને મૃત્યુ ઘંટ વગાડવાની શરૂઆત કરી છે અને એ સાથે સમાંતરે રામ મંદિરની અંદર ચંપતરાય જેવાને ક્લીન ચીટ આપે છે, કરોડો રૂપિયાનો હિસાબ છે, સુપ્રીમ કોર્ટ બંધ કવરમાં એના અહેવાલો માગે છે. એટલે ભારતનું લોકતંત્ર અને ન્યાયતંત્ર ક્યાં જઈ રહ્યું છે એનો અણસાર આવે છે. અને એ અણસારને વિદેશોમાં પ્રસારિત કરવા માટે સંઘી નેતા, ઢોરના ડોક્ટર, દુનિયાને ઢોર સમજે છે, એ પ્રવાસે નીકળ્યા છે. 3 દેશોના પ્રવાસે જવાના છે, યુકે, કેનેડા અને અમેરિકા. બ્રિટનની અંદર એમનો વિરોધ કદાચ થાય નહીં થાય મને ખબર નથી, પણ કેનેડામાં એનો વિરોધ શરૂ થયો છે. અમેરિકામાં પણ કેટલાક ઓર્ગેનાઇઝેશન, સિવિલ લિબર્ટીઝ યુનિયનો છે, એ બધાએ એનો વિરોધ કર્યો છે. યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન, અમેરિકન હિન્દુઝ ફોર એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ, એ અહેડ નામનું એક ઓર્ગેનાઇઝેશન, આ લોકો જોની મેરા નામનો એક બહુ પ્રખ્યાત ડાયલોગ હતો કે જોની હર નયા કામ નયે નામ સે કરતા હૈ. એટલે આ બીજા જોની વોકર પણ એનાથી વધારે સારા હાસ્યકાર અથવા તો રમૂજી પાત્ર હતા. એટલે એને આ બૌદ્ધિક હોવાનો દાવો કરતા જોકર્સ છે. એક જોકર તો આપની કેબિનેટમાં છે, જોકર જયશંકર, અને આ બીજા જોકર એ સંઘના નામે વિશ્વની અંદર સનાતન ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા છે. ગેરસમજો સનાતન ધર્મ માટે જે થાય છે એ ગેરસમજો દૂર કરવા માટેનો પ્રયાસ કરવાના છે. ગેરસમજો તો તમે હિન્દુ સંપ્રદાયના કેટલાક લોકો જે રીતે સનાતનની અંદર પગ પેસારો કર્યો છે
એનો તો કંટ્રોલ કરી શકતા નથી. અને જે રીતે દેવતાઓને એક 100-200 વર્ષ જૂના સ્વામીના ચેલાઓ બતાવે છે, એનો સંઘ કોઈ પ્રતિકાર કે પ્રત્યુત્તર આપતું નથી. એ વિશ્વભરની અંદર હિન્દુ ધર્મનો ડંકો વગાડવા નીકળ્યા છે. એક વિવેકાનંદ હતા જેને ખરેખર હિન્દુ ધર્મનો ડંકો વગાડ્યો. અને એ સિવાય યોગના નામે છેલ્લા કેટલાક વર્ષોથી સનાતન તો નહીં પણ એક હિન્દુ પરંપરાનો પ્રચાર પ્રસાર સારી રીતે થઈ રહ્યો છે. અને એમાં સંઘનું કોઈ ભૂમિકા નથી. હિન્દુ સ્વયંસેવક સંઘના નામે રજિસ્ટર્ડ છે અહીંયા આરએસએસ સંગઠિત ત્યાં ભારતમાં તો છે જ નહીં. 100 વર્ષના ઇતિહાસની અંદર હિન્દુત્વ રજિસ્ટર્ડ છે એવો પ્રશ્ન નાદાન્યતથી આ સંઘનો વડો કરે છે. અને વડો સંઘની આબરૂના કાંકરા કાઢી રહ્યા છે. 100મા વર્ષની અંદર સંઘને કોઈ ઊંચાઈઓ પર લઈ જવાને બદલે કઈ ખાઈમાં નાખી રહ્યા છે એ સવાલ ઉઠી રહ્યો છે. કેનેડાની અંદર એના 2 સાંસદો જેની ક્વાન અને હીથર મેકફર્સન એ બંને વિરોધ કર્યો છે અને વિભાજનકારી તત્વોને પ્રમોટ કરનારા છે એવી ચોખ્ખી વાત એ બંને કરી છે. જો કે કેનેડિયન માર્ક કાર્ની એ ભારત સાથેના વેપારના કારણે કોઈ પગલાં લેવાના નથી. અને એવી જ રીતે અમેરિકાની અંદર પણ અમારા ક્રિમિનલ ઓરાંગુટાંગ ડોનાલ્ડ ટ્રમ્પ એ પગલાં લઈ શકે એમ નથી. એક અફવા તો આપણે અગાઉ વાત કરી હતી. એક અફવા એવી છે કે મોદી શાસનને ઉથલાવવા માટે અમને આમંત્રિત અહીંયા કરાયા છે. એ અફવા છે, એમાં બહુ તથ્ય નથી એમ હું પર્સનલી પણ માનું છું. પણ જે રીતે અહીંયા મેડિસન સ્ક્વેર ગાર્ડનની અંદર એક હિસ્સાની અંદર એમનું સભાનું આયોજન થયું છે. 5000 લોકોથી વધારે એ જગ્યામાં આવી શકશે નહીં. પણ અમારે ત્યાં અંધભક્તોની કમી નથી. અને મીડિયા હાઉસીસ પણ અહીંયાના જે છે એ પણ ચરણ ચાટુકાર છે. અને એ લોકો તો જનતા કરતાં પણ પહેલાં સાષ્ટાંગ કરવામાં પડી ગયા છે. એટલે મીડિયા પાસેથી બહુ અપેક્ષા રખાય એવી નથી. સંઘની અંદર યુકે અને કેનેડાની અંદર એમની, કારણ કે ઓગસ્ટના એન્ડની અંદર આપ અહીંયા 29 ઓગસ્ટની એક મિટિંગ છે અને એ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ન્યુયોર્કમાં છે. એ એક જ જાહેર સભા છે. બાકી મોટાભાગની સભાઓ સ્થાનિક લેવલે જુદી જુદી હોલની અંદર ડિનર મિટિંગો મોટાભાગે થશે. પણ એક કટ્ટરવાદ એ ઊભો થઈ રહ્યો છે. હિન્દુ પ્રજા તરીકે દુનિયાભરમાં જ્યાં જ્યાં આપણે ગયા છીએ, ગુજરાતીઓ વિશેષતઃ છે અને હિન્દુ ઇન્ડિયન પબ્લિક, ભારતીય પબ્લિક જે પ્રજા છે એ મેઇન સ્ટ્રીમની અંદર ભળી શકતી નથી. ઘણા બધા આપણા સીઈઓ ને બધા આપણે દાવો કરીએ છીએ કે અમારા કેટલા ગૌરવવંતા લોકો છે. 500 જે ફોર્ચ્યુન 500 છે એમાંથી 150થી વધારે સીઈઓ ભારતીય મૂળના છે, દાવો કરે છે. પણ આજની તારીખે પેચેક ઉપર નહીં, એ અમેરિકન માલિકો જ કરે છે. આ લોકો 150 વહીવટ કરી જાણે છે, સારો વહીવટ કરે છે. પણ એક હોટમેલ જેવું એક સાબિર ભાટિયાએ બનાવ્યું, પણ એ અમેરિકાની ધરતી પર બનાવ્યું. ભારતની ધરતી પર એક સાદું ઈમેલ એડ્રેસ પણ આપણે બનાવી શક્યા નથી. અને જે ડિજિટલ પેપાલ જેવી વ્યવસ્થા છે એની અંદર પણ સરકાર એ કટકી શોધવાના પ્રયત્ન કરે છે. સરકારનો જેમાં કોઈ રોલ નથી. એટલે આ બધી વસ્તુઓની અંદર ભારતીય સંસ્કૃતિ 5000 વર્ષ પહેલાં છે એની વાતો કરશે. ગણેશનું માથું અમે કોસ્મેટિક સર્જરીથી કર્યું. વાદળની બીજી બાજુ રડાર વિમાનોને પકડી નહીં શકે, કે નાળામાંથી ગેસ બનાવીને એની ચા બની શકે છે. અને કદાચ પાણીની અંદર તળીને ભજીયા પણ તરી શકાય એવી વાત પણ કરે. અને હવામાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન છૂટા કરી અને હાઇડ્રોજનની ગ્રીન એનર્જી અમે ઊભી કરીશું.
પણ સંશોધનના નામે આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ કોઈ એની પરિકલ્પના પણ થઈ શકતી નથી. સંઘ પરિવાર એ લાઠી અને હથિયારોથી સજ્જ થવાની વાત કરે છે, સિવિલ ડિફેન્સની વાત કરે છે, પણ વૈજ્ઞાનિક અભિગમ જે કરવો જોઈએ એની વાત ક્યાંય થતી નથી. શાળાઓની અંદર, કોલેજોની અંદર, યુનિવર્સિટીઝની અંદર આટલી બધી પરિસ્થિતિ થાય છે. મંદિરો લૂંટ ખર્ચો કરીને બનાવાય છે અને હરીફાઈ ચાલે છે કે અમારું મંદિર કેટલું મોટું છે. આ જે એમનો કાર્યક્રમ છે, મને લાગે છે વસુદેવ કુટુંબકમના નામે કદાચ એ કાર્યક્રમ કંઈક એને યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન એવું નામ આપે છે કદાચ. યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન. હા, વસુદેવ કુટુંબકમ એનું એમણે અંગ્રેજી એંગ્લિસાઇઝ કરીને મૂકવાની વાત. સ્પીચીસ બાય ફેથ લીડર્સ, એટલે એમને ઇસ્લામ માટે પણ પ્રેમ છે કે ક્રિશ્ચિયાનિટી માટે પણ પ્રેમ છે ખબર નથી. કોણ કોણ બોલવાના છે જો તમને ખબર હોય તો. કારણ કે કીનોટ સ્પીકર છે એ ડોક્ટર મોહન ભાગવત છે, પણ ફેથ લીડર્સ કોણ આવવાના છે એ ખબર નથી. ના, એ વાઘા પહેરેલા નમૂનાઓ બધે જ અવેલેબલ છે. યુનોની અંદર પણ અવેલેબલ થાય છે અને શ્રીઓ કે પતંજલિ સમ્રાટોને પણ આ બધા મળી રહે છે. એટલે એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. લાંબા ડગલા પહેરીને ક્રિશ્ચિયન પાદરીઓ અવેલેબલ હોય છે અને કાળી ટોપી પહેરીને માથા પર જ્યુઇશ રબીસ પણ એના માણસો પણ અવેલેબલ છે. અમારા માનનીય મુખ્યમંત્રી પણ મને લાગે છે અનેક સંગઠનો ના નિમંત્રણ સાથે એમનું પણ પોસ્ટર હું અત્યારે બતાવી રહ્યો છું. ઇન્ડિયન અમેરિકન ગુજરાતી કોમ્યુનિટી વેલકમ્સ ઓનરેબલ ભૂપેન્દ્ર પટેલ, ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત. એ બંને જો કે કોઇન્સિડન્સ છે, બંનેનું કોઈ સાથે આવવાનું પ્રયોજન નથી થયું. બંનેના કાર્યક્રમો અલગ અલગથી થયા છે અને વાઇબ્રન્ટ ગુજરાતના રેફરન્સમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે. પણ શરૂઆત એમણે કેલિફોર્નિયામાં કરી. કેલિફોર્નિયાની અંદર એમની સાથે એક દિલ્હીથી નમાયેલું રમકડું દાસ સાહેબ કરીને ચીફ સેક્રેટરી છે ગુજરાતના, એ લઈને આવ્યા છે અને એમના પ્રતાપે કેલિફોર્નિયાની અંદર તો 5 ગુજરાતી અને 65થી વધુ, એટલે રેશિયો એટલો સાઉથ ઇન્ડિયનનો છે. એટલે ગુજરાતના વાઇબ્રન્ટ ગુજરાતની અંદર ગુજરાતીઓ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા આવે કે કેમ એમને શંકા થતી હશે કદાચ. એટલે સાઉથ ઇન્ડિયન્સને ખેંચી લાવવાની વાત કરે છે. જે ચીપ ટેકનોલોજી અને અમે અહીંયા તાઇવાનને પણ પછાડી દઈશું એવો જે દાવો લાલ કિલ્લા પરથી કર્યો, પણ એ કેટલું પાણી જોઈશે, કેટલી વ્યવસ્થા જોઈશે એની કલ્પના કરી નથી. ધોલેરાને અમે હબ બનાવી દઈશું એવો દાવો કરે છે, પણ એ કલ્પસર જેવો બીજો દાવો, પોકળ દાવો સાબિત થવાનો છે. કારણ કે પાણીની વ્યવસ્થા કાં તો ખેડૂતોના ભોગે નર્મદાનું પાણી એમને 100% આપી દેવાશે. એ અપાઈ રહ્યું છે અત્યારે પણ, એટલે ખેડૂતોના ભોગે જ અપાઈ રહ્યું છે. આંધ્રના લોકો વિરોધ કરી રહ્યા છે. અહીંયા અમારે ત્યાં લગભગ 4 રાજ્યોની અંદર સખત વિરોધ આ ચીફ મેન્યુફેક્ચરિંગ કંપનીનો થઈ રહ્યો છે. ડેલાવર ઇઝ વન ઓફ ધેમ. કેન્સાસ અને બીજા કેટલાક રાજ્યોની અંદર પાણીના કારણે, કારણ કે પાણી અને વીજળી એનું સખત કન્ઝમ્પશન આ કારખાનાઓ કરવાના છે. એના જે એના સ્ટોરેજ માટેની વ્યવસ્થા છે, એના હબ છે, એના માટે પણ વિરોધ થઈ રહ્યો છે. એટલે ટેકનોલોજીની વાત કરીએ તો એ ઘંટીનો લોટ દળવા જેટલી સહેલી વાત તો નથી. કૌશિકભાઈ, અહીંયા એક પ્રશ્ન પૂછાયો કે ભૂપેન્દ્રભાઈ એમ કે વિદેશ યાત્રાએ ગયા તો એ મુખ્યમંત્રી પદનો ચાર્જ કોને આપીને ગયા, એવો પ્રશ્ન પૂછાય. પણ નરેન્દ્ર મોદી જ્યારે વિદેશ યાત્રાએ જાય છે ત્યારે કોઈને ચાર્જ નથી આપતા, એ વાત ક્યારેક પૂછાતી નથી. સરદાર સાહેબને ચાર્જ આપીને નહેરુ ઓછામાં ઓછા 4 વખત વિદેશ યાત્રાએ ગયા હતા. એમને ડર નહોતો કે સરદાર સાહેબ એમને ઉથલાવશે. સરદાર સાહેબની બહુમતી હતી કેબિનેટમાં, પણ સરદાર સાહેબ માટે નાનો ભાઈ હતા નહેરુ.
મજાની વાત એ છે કે ચિમનભાઈ પટેલ 92ની અંદર અમેરિકા આવ્યા ત્યારે કેશુભાઈને સાથે લઈને આવ્યા હતા કે જેથી કેશુભાઈને નાયબ મુખ્યમંત્રી તરીકે અથવા તો ઇન્ચાર્જ મુખ્યમંત્રીનો ચાર્જ આપવો ન પડે અને તકતી પર એમનું મુખ્યમંત્રી તરીકે નામ કાર્યકારી પણ લખાય નહીં. અશોક ભટ્ટ પછી એમાં એ પોઝિશન એન્જોય કરી ચૂક્યા હતા. એક કેશુભાઈને વસવસો હતો, જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારે પણ એમને કહ્યું કે મને અગાઉ તક મળી હતી પણ મને ખ્યાલ ના આવ્યો, નર્મદા બોન્ડના નામે એમને અહીંયા ખેંચી લાવ્યા હતા. એ એક યાદ કરવું જોઈએ. પણ અત્યારે તો તમારે માથા ફરેલ નાયબ મુખ્યમંત્રી છે જે આખા ગુજરાતને તબાહી પર મૂકવામાં માહિર થયા છે. કાયદો મારા ખિસ્સામાં છે એમ માનીને ગૃહમંત્રીનો હોદ્દો પણ નિભાવી રહ્યા છે. એટલે માનનીય નાયબ મુખ્યમંત્રી એ ચાર્જમાં હોય સ્વાભાવિક છે. હર્ષ સંઘવી એ ચાર્જમાં હોય સ્વાભાવિક છે. પણ નરેન્દ્ર મોદી આટલી બધી વિદેશ યાત્રાઓ કરી, મને લાગે છે કે સૌથી વધારે વિદેશ યાત્રાઓ કરનાર પ્રાઇમ મિનિસ્ટર તરીકેનો એમનો વિક્રમ, પણ એમણે ક્યારેય પ્રાઇમ મિનિસ્ટરનો ચાર્જ છે ને એમના કોઈ મિનિસ્ટરને આપ્યો નહીં. નોટ ઇવન ટુ અમિત શાહ. અમિત શાહને પણ નહીં, આનંદીબેનને પણ નહીં. પણ એમનું એક બીજું કઠપુતળી હતા કૈલાસનાથન, તો એ ટિપિકલ ઇન્ચાર્જ મુખ્યમંત્રી બનીને એમની હાજરીમાં પણ મુખ્યમંત્રી બનીને કામ કરતા હતા. પણ એનીવે હવે થોડાક આપણે છે ને ટ્રમ્પભાઈ અને એબ્સેન્ટ ફાઇલ પર આવીએ. એટલે ક્વિક તમને અપડેટ આપી દઉં. એક તો હોર્મુઝ ખાડી પરનો એક નકશો ગઈકાલે ટ્રમ્પે જાહેર કર્યો કે ટ્રમ્પ હોર્મુઝની ખાડી અમેરિકાની માલિકીની છે. આવા મુંગેરીલાલના સ્વપ્ન અગાઉ એમને આઇસલેન્ડ માટે આવ્યા હતા. વેનેઝુએલામાં એમને પેલા મદુરોને ઉપાડી લાવીને થોડું પરાક્રમ પણ કર્યું અને કેનેડાના લોકોને પણ અપીલ કરી કે તમે અમેરિકાના રાજ્ય તરીકે જોડાઈ જાઓ. એટલે આવા ગતરકા કરવામાં એમને મુશ્કેલ નથી. હૈતી અને ક્યુબાને પણ એમ કહે છે કે અમેરિકાના ભાગ થઈ જાઓ. એટલે હોર્મુઝની અંદર ઈરાને સખત જડબાતોડ જવાબ આપ્યા છે. ટ્રમ્પ આ યુદ્ધ હારી ચૂક્યા છે અને આ હારેલા યુદ્ધની અંદર ઈરાનનો હાથ ઉપર રહ્યો છે. ભલે ઈરાન એની આવડત કે ફાવટથી નથી જીત્યું, પણ ટ્રમ્પની મૂર્ખાઈઓના કારણે જીત્યું છે. અને હોર્મુઝની ખાડીની અંદર જે રીતે દાવાઓ કરી રહ્યા છે એ કમનસીબ છે. ઇઝરાયલ અત્યારે સુપર પ્રેસિડેન્ટ તરીકે અમેરિકાના કામ કરી રહ્યા છે. ટ્રમ્પને એ આદેશ આપે છે અને ટ્રમ્પ એકોર્ડિંગલી વર્તે છે. એની સાથે એમના જમાઈ કુશનર એને હમાસના લીડરો સાથે વાત કરી 10 કિલોમીટર બાય 40 કિલોમીટરનો એક પટ્ટો સ્પેનિશ રિવેરા માટે આપો અને બાકીનો પટ્ટો તમે ગાઝાને ડેવલપ કરો અને એની અંદર અમે મદદ કરીશું. એની વાત એ કરી અને પછી નતન્યાહુને પણ મળ્યા અને નતન્યાહુની સાથે શું ચર્ચાઓ કરી એ અધ્યાહાર રાખી છે. નતન્યાહુ આજે પણ લેબેનોનના હુતીઓ પરના એ હુમલાઓ ચાલુ રાખ્યા છે. એ ટ્રમ્પની કોઈ સમજૂતીને સમજવા તૈયાર નથી. ઈરાનની સામે અત્યારે એ ભેખડ નથી ભરાયા, પણ ઈરાન મજબૂતીથી અડીખમ ઊભું છે. મક્કા એકોર્ડ જે થયો એ ઈરાનની સામે થયો છે અને ઇઝરાયલને ઇન્ડિરેક્ટલી વધારે પ્લીઝ કરવા માટે થયો છે, કારણ કે તુર્કી અને ઇઝરાયલના સંબંધો સારા છે. સાઉદી અને પાકિસ્તાન પણ ઇઝરાયલની સાથે એ આંખ મીચામણા કરીને સંબંધો જાળવી રહ્યા છે. એટલે મક્કા એકોર્ડની અંદર છેલ્લા 1 વર્ષથી જે એક્સરસાઇઝ ચાલી અને ટ્રમ્પની સલાહ ડગલે ને પગલે લીધી, ટ્રમ્પ એ આખી જવાબદારી આ 3 દેશોના માથે નાખીને ઇસ્લામિક નાટોના સર્જન માટેની તૈયારી કરે છે અને ધીરેથી પછી એને ક્લચમાં લઈ અને પછી એની પર નાટોને જેમ અત્યારે નચાવે છે એમ ઇસ્લામિક નાટોને પણ નચાવવાની પેરવી કરી રહ્યા હોય એવી લાગે છે. અમેરિકાની ગોઠવણ મુજબ આ મક્કા એકોર્ડ થઈ રહ્યો છે એવું સ્પષ્ટ રીતે જણાય છે. યુક્રેન રશિયાનું ફાઇલનું શું થયું? એટલે યુક્રેન રશિયાની અંદર ડ્રોનના જે અત્યારે હુમલાઓ થયા છે
1,000 1,500 ડ્રોનથી હુમલાઓ કરીને ભારત તબાહી મચાવી છે. રશિયાએ પણ યુક્રેનની અંદર એની આખી એક બુકશોપની આખી ગલી હતી એને ગઈકાલે ઉડાવી છે અને ઘણી બધી દુકાનોને પુસ્તકોની દુકાનોને એમાં નુકસાન થયું છે. એપ્સ્ટેઇન ફાઇલની અંદર કોંગ્રેસમેન રોબર્ટ્સ છે એમને આજે એક સ્ટેટમેન્ટ કર્યું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ ન્યાય વિભાગે 50% ફાઇલ્સ દબાવી રાખી છે અને એ 50% ફાઇલ અમે કઢાવીને રહીશું. ઘણા બધા માંધાતાઓના રહસ્યો એની અંદર છે. અને બીજી બાજુ ગેબાર્ડ પેલી એપ્સ્ટેઇનની જે ગર્લફ્રેન્ડ હતી એનો કેસ પણ ચાલી રહ્યો છે અને એના પરિણામોની પણ રાહ જોવાઈ રહી છે. મેક્સવેલની વાત કરો છો? ગેફી મેક્સવેલની. એટલે એની પણ રાહ જોવાઈ રહી છે અને આની અસર રોબર્ટ્સનો તો દાવો ત્યાં સુધી હતો કે નવેમ્બર પછી જો અમારી પાસે બંને ગૃહમાં જો બહુમતી આવે તો પછી અમે એ ફાઇલ્સ એઝ ઇટ ઇઝ જાહેર કરાવીને જંપીશું અને એ વખતે સારા એવા આ બંને યુદ્ધ કરતા વધારે મિસાઇલ્સો નીકળશે એવી લાગે છે. પણ અમારે ત્યાં તો સરદારજી હજુ મિનિસ્ટ્રીમાં બેઠા છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિનિસ્ટ્રીમાં સુખ ચેનથી બેઠા છે. કારણ કે ચોરો કી બારાત છે ને, ચીફ પણ એમાં સંડોવાયેલા છે. પછી નીચેવાળાને ક્યાંથી કવાલોની ટોળકી છે, તાળીઓ જ પાડવાની છે. ચીફ છે કે એ કરવાનું છે. જી ત્યાંના હા પ્લીઝ. નહીં, એટલે ટેરિફની અંદર જે પાઇપલાઇન અગાઉ બાઇડન એડમિનિસ્ટ્રેશને બ્લોક કરી હતી કેનેડાની, અને એ કેનેડાની પાઇપલાઇનની અંદર સોદો થાય એટલે 3 દિવસની એને મુદત આપી છે. 3 દિવસમાં જો કેનેડા હાર નહીં કે તો 50% ટેરિફ નાખશે. ભારતની નસીબદાર એટલા માટે છે કે ભારત કોઈ નિર્ણાયક પરિસ્થિતિમાં આવ્યું નથી અને અનિર્ણાયકતા એમનો સ્વભાવ છે ભારતનો. એટલે ટેરિફની અંદર થોડી રાહત અત્યારે મળી છે, પણ આયાતો બધી ઝીરો ટેરિફથી થાય છે. એ ખેડૂતોની પાયમાલીનું એક કારણ કપાસ અને સોયાબીન, આ 2 તો બનવાના છે. એટલે ભારત માટે તો ટ્રમ્પ સાથેનો ટ્રેડ ડીલ જે થવાની શક્યતા છે એ આજનું મોત કાલ ઉપર ઠેલવાની વાત છે. પણ કોણ સેનાપતિ છે એની જ ખબર પડતી નથી. પિયુષ ગોયલ કોઈ જવાબદારીથી જવાબ આપે, નથી સીતારામન, નથી હરદીપ પુરી કોઈ જવાબ આપતા, કે નથી પિયુષ ગોયલ કે બીજા કોઈ એનો જવાબ આપતા. એટલે કોણ ક્યાં નિર્ણય કરે છે એનું કોઈ અત્યારે તો રણીધણી દેખાતું નથી. પછી જયસ્વાલ સાહેબ જે કંઈ નિર્ણય કરશે એ ફાઇનલ. એટલે અમારે ત્યાં જે પ્રકારે જેનજીનો માહોલ છે, પ્રાઇમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર જે રીતે ચિંતામાં છે, કારણ કે જંતર મંતર ઉપર જે અત્યાચારો આંદોલનકારી વિદ્યાર્થીઓ ઉપર એમણે ગુજાર્યા એને કારણે સંસદ ગૃહમાં મોઢું નથી બતાવી શક્યા અને બહાર જઈને સભાઓ, ખાલી ખુરશીઓને રાજસ્થાનમાં જઈને અમિત શાહ સંબોધે છે. એટલે કે લોકોનો પ્રતિસાદ પણ એમને જે મળી રહ્યો છે એ પણ છે ને હવે જોઈ શકાય છે, કારણ કે હવે તો વિડીયોગ્રાફી થઈ રહી છે. એટલે પુણેમાં રાહુલ ગાંધીનો જે છાત્રાઓ કી ગુંજ એ કાર્યક્રમ છે એની વિડીયોગ્રાફી પણ ન થાય, કશું જ ન થાય એવા ઇમરજન્સી જેવા છે ને પ્રતિબંધો ત્યાંના પોલીસ કમિશનરે લગાવ્યા છે. પણ તમારે તો મીઠાઈ વહેંચવી જોઈએ. રિજિજુ એમ કે છે કે આ આંદોલનમાં પોલીસ અત્યાચારથી કોઈ મર્યું નથી, એની તો તમે કદર કરો. એટલે મોદી હંમેશા છે ને કોંગ્રેસમાંથી આયાત કરેલા લોકોની પાસે છે ને આવા નિવેદનો કરાવીને કોંગ્રેસને ભાંડવાની પ્રવૃત્તિમાં જ સામેલ છે. તમે જાણો છો કે આ બધા કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં લઈ આવ્યા બ્લેકમેલ કરીને કે બીજી રીતે, એ લોકો
કોંગ્રેસને કઈ રીતે એમ્બેરેસ કરવી, પણ હવે મને લાગે છે કે એમની મુઠ્ઠી ખુલી ગઈ છે, મોદી શાહની મુઠ્ઠી હવે છે ને ખુલી ગઈ છે. ત્યાંના પ્રત્યાઘાતો કેવા છે અમેરિકાના? સાહેબ અહીંયા તો 99.9% બધાને એમ જ છે કે 47 સુધી મોદી સાહેબ જ રહેવાના છે. અચ્છા, વાહ વાહ વાહ, વિકસિત એટલે ભારત. અમરપટ્ટો 125 વર્ષ જીવવાનો અમરપટ્ટો લઈને આવ્યા છે. વાહ, આપણે એમને 100 વર્ષ જીવે એવો આપણે આશીર્વાદ આપીએ. ભલે આપણા કરતા એ મોટા હોય, તમારા કરતા કદાચ તમારા હમ ઉમ્ર હશે, મારા કરતા તો મોટા છે. મારાથી 2 વર્ષ મોટા છે. હા, મારાથી 5 વર્ષ મોટા છે, 5-6 વર્ષ. પણ આપણે એમને આશીર્વાદ આપીએ કે એ જીવે વધારે પણ દેશને બક્ષી દે, આટલું તો કહી શકાય એમ છે. કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ઇમરજન્સી જેવી પરિસ્થિતિ તો અહીંયા અઘોષિત ઇમરજન્સી જેવી પરિસ્થિતિ છે. મને લાગે તમારે ત્યાં જે લોકો એમની ભક્તિમાં લીન છે એ લોકો કદાચ પેલા દિમાગનો ઉપયોગ નહીં કરનારાઓ વધારે હશે એવું માનું છું, ભલે ભણેલા ગણેલા હોય. પણ હરિભાઈ, દેશ એમને બક્ષશે. લેટ્સ સી. દેશને એ લોકો બક્ષી દે તો ઉત્તમ, પણ પછી દેશ એમને બક્ષવાનો છે નહીં. પછી એમનું સ્થાન ક્યાં હશે એ એમને ખ્યાલ છે, એટલા માટે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિના હોદ્દે જવા માટે તૈયાર છે. મને ઘણી વખત અટલ બિહારી વાજપેયીની સ્મશાન યાત્રામાં સ્વામી અગ્નિવેશની જે પરિસ્થિતિ થઈ એની કલ્પના થાય છે. જી ના, પણ એ તો હજુ એનાથી એ બુંડી થાય એવી શક્યતા છે. પણ આજે આપ અમારી સાથે જોડાયા અને મન મોકળાશથી વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપણા દર્શક મિત્રોને બે ધડક પોતાની કમેન્ટ્સ એ કમેન્ટ બોક્સમાં લખવા માટે હું નિમંત્રણ આપું છું. કારણ કે કૌશિકભાઈ જ્યારે બોલે છે ત્યારે તળને ફળ વાત કરે છે, સાચી વાત ટકોરાબંધ કરે છે. ફરી મળીશું. નમસ્કાર. નમસ્કાર.